હેલો મિત્રો, આજે આપણે અહીંયા રાજકોટની પ્રખ્યાત ગોરધનભાઈની લીલી ચટણી બનાવીશું. તો આ સરસ મજાની ચટણીની રેસીપી જોવા માટે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને વિડીયો ગમે તો લાઈક કરજો. હેલો મિત્રો, હું છું ભાવિશા અને તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન. તો આજે આપણે અહીંયા દેશ વિદેશમાં પ્રખ્યાત એવી ગોરધનભાઈની લીલી ચટણી બનાવીશું. તો તેના માટે મેં લીલા મરચાં, હળદર, સિંધાલું મીઠું, હિંગ, ખારી સિંગ અને લીંબુ લઈ લીધા છે. તો આ ચટણી ખૂબ જ સરસ સ્વાદમાં લાગે છે અને તમે લાંબો સમય સુધી તેને સ્ટોર પણ કરી શકો છો. તો ચટણી બનાવવા માટે આપણે સૌપ્રથમ બધી વસ્તુ સાઈડ ઉપર રાખી અને લીલા મરચાં લઈ લઈશું. તો લીલા મરચાંને ધોઈ અને એકદમ કપડાથી લૂછી અને કોરા કરી લેવાના છે. તો મેં અહીંયા ધોઈ અને કોરા કરી લીધા હતા. તો હવે આપણે તેના નાના નાના ટુકડા કરી લઈએ. આ ચટણી સ્વાદમાં તીખી અને ખાટી હોય છે. તો તમારે જે પ્રમાણે તીખી કરવી હોય તે પ્રમાણે તમે તીખા મરચાં લઈ શકો છો. મેં અહીંયા મીડિયમ તીખા મરચાં લીધા છે. તો તેના નાના નાના ટુકડા કરી લેવાના છે. હવે આ ટુકડાને આપણે એક મિક્સર જારની અંદર એડ કરી દઈશું. આ ચટણીને તમે કોઈ પણ ફરસાણ સાથે, ખાખરા સાથે, સૂકી ભેળ બનાવતા હોય તો તેની સાથે પણ ખાઈ શકો છો. હવે આપણે તેની અંદર 5 ચમચી હિંગ એડ કરીશું. 1 ચમચી સિંધાલું મીઠું એડ કરીશું. તમે નોર્મલ નિમકનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે જ આપણે અડધી ચમચી હળદરનો ઉપયોગ કરીશું. અને અહીંયા સિંગનો ઉપયોગ કરવાનો છે, પણ આપણે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે મોરી સિંગ નથી લેવાની. જે આપણે ખારી સિંગ બનાવતા હોઈએ તે સિંગ લેવાની છે અને તેને છાલને દૂર કરી દેવાની છે. તો આવી રીતે સિંગ એડ કરી દેશું અને 2 લીંબુ લેવાના છે, તેનો રસ કાઢી અને એડ કરવાનો છે. તમે લીંબુની જગ્યાએ લીંબુના ફૂલનો ઉપયોગ પણ કરી શકો છો, પણ આપણે જો ઘરે બનાવતા હોઈએ તો લીંબુનો ઉપયોગ કરવો વધારે સારો રહેશે. તો હવે અહીંયા લીંબુ એડ કરી લીધા બાદ આપણે તેની ચટણી બનાવી લઈશું. તો આની અંદર આપણે પાણી એડ નથી કરવાનું, ફક્ત કોરી ચટણી જ બનાવવાની છે. અને અહીંયા આપણે એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની, થોડી દરદરી ચટણી રાખવાની છે, જેથી કરી અને તે સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગશે. અહીંયા આપણી સરસ મજાની ચટણી તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે બહાર મળે તેવો જ કલર આવ્યો છે અને સ્વાદમાં પણ તેવી જ હશે. તો આવી રીતે આપણે હાથમાં કણીદાર આવે તે રીતે તેને પીસવાની છે. એકદમ ફાઇન પેસ્ટ નથી કરી લેવાની. અને બહાર જે મળે છે ગોરધનભાઈની ચટણી તે પણ આવી જ હોય છે. તો હવે આ ચટણીને આપણે એરટાઈટ ડબ્બામાં ભરી લઈશું. આ ચટણીને તમે ફ્રીજની અંદર 1 મહિનો સુધી અને ફ્રીઝરની અંદર 3 મહિના સુધી સરસ રીતે સ્ટોર કરી શકો છો. તો હવે આપણે તેને એક એરટાઈટ ડબ્બામાં ભરી લઈએ. આ ચટણીની અંદર ધાણાનો કે આદુનો ઉપયોગ નથી થતો, તો તમે ગમે ત્યારે બનાવી શકો છો અને તમે સરસ રીતે તેને કોઈ પણ ફરસાણની સાથે કે નાસ્તામાં લઈ શકો છો. તો સરસ રીતે તૈયાર થયેલી આ ચટણીને તમે બંધ કરી અને એરટાઈટ ડબ્બામાં ભરી અને રાખી શકો છો. તો લાંબો સમય સુધી સ્ટોર કરી શકાય તેવી ગોરધનભાઈની દેશ વિદેશમાં પ્રખ્યાત એવી લીલી ચટણી અહીંયા તૈયાર થઈ ગઈ છે. તો હવે આ ચટણીને હું તમને ખાવાની રીત બતાવીશ. એક બાઉલની અંદર 1 ચમચી જેટલી ચટણી લઈ અને તેની અંદર આપણે 3 ચમચી જેટલું પાણી એડ કરી દઈશું. મેં અહીંયા 1 ચમચી પાણી મિક્સર જારની અંદર એડ કરી અને તેને પણ લઈ લીધું હતું. અને હવે તેને સરસ રીતે પાણી સાથે મિક્સ કરી દઈશું. તો અહીંયા આપણી લીલી ચટણી ખાવા માટે તૈયાર થઈ ગઈ છે. તો તમે પણ એક વખત ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. મારી રેસીપી ગમી હોય તો લાઇક, શેર એન્ડ કમેન્ટ કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.